નમસ્કાર મિત્રો, જય ભારત, જય હિન્દ. સ્વાગત છે તમારું બધાનું લીડર ટ્રેડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. ચલો મિત્રો, આજે હતી 15 જુલાઈ એટલે સોમવાર. તો આજના દિવસે જોવા જઈએ તો નિફ્ટીમાં અને બેંક નિફ્ટીમાં બંનેમાં બેંક નિફ્ટીમાં થોડીક ઇન્ટ્રાડેની મુવમેન્ટ જોવા મળી અને નિફ્ટીમાં એક સારું એવું ઝોનમાં માર્કેટ કામકાજ કરતું હતું અને સાઇડવેઝ ટુ અપ ટ્રેન્ડની મુવમેન્ટ ચાલતું હતું. જે માર્કેટે ગેપ અપ ઓપન થયું હતું તો અહીંયા ક્યાંક ગેપ અપ માર્કેટે આજના દિવસે જાળવી રાખ્યો, એટલે કે 500નું ઝોન જે હતું 500ના ઝોન નીચે ક્યાં આજના દિવસે નથી નીકળ્યું અને 520ના ઝોન નીચે પણ નથી નીકળ્યું. તો ડાઉન સાઇડની મુવમેન્ટ વધારે એટલા માટે જોવા નથી મળી, પણ ક્લોઝિંગ જોવા જઈએ તો 586ના ઝોન પાસે આવ્યું છે, તો ક્લોઝિંગ પણ સારું એવું છે નિફ્ટી માટે. વાત કરી લઈએ બેંક નિફ્ટી, તો બેંક નિફ્ટી આજના દિવસે બે વાર છે 200ના ઝોન પાસે જોવા મળ્યું, પણ 200ના ઝોન નીચે કેન્ડલ ક્લોઝિંગ ક્યાંય જોવા નથી મળી, એટલા માટે અહીંયા પણ માર્કેટમાં સારી એવી મુવમેન્ટ નથી જોવા મળી અને એમાં પણ થોડું એવું અપસાઇડનું માર્કેટ ક્લોઝિંગ આવ્યું છે અને માર્કેટનું ક્લોઝિંગ છે ક્યાંક 500ના ઝોન પાસે. તો ચલો, આજનું માર્કેટ તો થોડુંક આવું હતું અને જે આપણે લાઈવ હતા ત્યારે ચર્ચા કરતા હતા તો એવી રીતના ક્યાંય કામ કર્યું હોય માર્કેટમાં તો ક્યાંક સારી એવી મુવમેન્ટ જોવા મળી હોય. બાકી માર્કેટમાં એક મુવમેન્ટ જે આવી હતી 12:55થી માર્કેટમાં 1:25-20 સુધીની મુવમેન્ટ જે હતી એમાં ક્યાંક એક અપટ્રેન્ડની મુવમેન્ટ હતી, પછી માર્કેટ સારું એવું વચમાં સાઇડવેઝની રેન્જ હતી ને અચાનક માર્કેટમાં કેન્ડલ આવતી હતી, તો આવી ક્યાંક મુવમેન્ટ જોવા મળી હતી. ચલો, વધારે ચર્ચા નથી કરવી, ચર્ચા કરી લઈએ કાલના દિવસ માટે, એટલે કે 16 જુલાઈએ. તો કાલના દિવસે એટલે 17 જુલાઈ માર્કેટમાં હોલિડે છે, તો કાલના દિવસે બેંક નિફ્ટી અને ફિન નિફ્ટીની બે એક્સપાયરી છે. તો ચલો, કાલના દિવસે એક્સપાયરીમાં બેંક નિફ્ટી એટલે કે સવારમાં ઓપન થાય છે, જો સાઇડવેઝ ઓપન થાય છે તો આપણે 500ના ઝોનનો વેઇટ કરશું કે માર્કેટ છે 600ના ઝોન ઉપર હોલ્ડ કરતું હશે તો 800ના ઝોનનો એક ટાર્ગેટ જોવા મળી શકે સારો એવો. ફરીવાર માર્કેટ અહીંયા ઓપન થઈ અને 500ના ઝોન નીચે એટલે કે 400ના ઝોન નીચે ટ્રેડ કરતું હશે તો ત્યારે ડાઉન સાઇડના વ્યૂ માટે હશું, અને ફરીવાર 400નું ઝોન અને 500નું ઝોન વચમાં આવતું હશે તો એ બે ઝોન હશે કે જ્યાં કન્ફર્મેશન એક સારી એવી મળી શકે કે અહીંયાથી માર્કેટ એક મોટી મુવમેન્ટ આપે એવી. ક્યાંક ફરીવાર માર્કેટ સાઇડવેઝ ઓપન નથી થતું અને ગેપ અપ ઓપન થઈ જાય છે તો 800ના ઝોન પાસે 800નું ઝોન માર્કેટ પહેલી કેન્ડલમાં અથવા બીજી કેન્ડલમાં અહીંયા હોલ્ડ કરીને પુલબેક આપીને અથવા ગમે એમ કરીને કાલના દિવસે સવારમાં જો 800ના ઝોન ઉપર માર્કેટ ટ્રેડ નથી કરતું તો અહીંયા એક સારો એવો પુટનો વ્યૂ જોવા મળી શકે કે માર્કેટમાં અહીંયાથી ફરીવાર એક 600નું ઝોન અને એના નીચે 500નું લેવલ જોવા મળે એક્સપાયરીના દિવસે. જો માર્કેટ ગેપ અપ ખુલે અને 834ના લેવલ ઉપર હોલ્ડ કરે તો જ આપણે અહીંયા અપસાઇડના મુવમેન્ટ માટે ક્યાંક જોશું. ફરીવાર માર્કેટ ગેપ અપ ખુલે છે પણ 834ના લેવલ નીચે હોલ્ડ કરતું હોય તો આપણે એક નાનકડો ડાઉન સાઇડનો વ્યૂ રાખી શકીએ અને એનો સ્ટોપ લોસ બની શકે કે 840 વાળા ઝોન પાસે. ફરીવાર માર્કેટ ઓપન થઈ જાય છે ક્યાંય થોડુંક ગેપ ડાઉન એટલે કે ડાયરેક્ટ 200ના ઝોન પાસે ઓપન થાય છે તો 200નું ઝોન એક સપોર્ટ ઝોન છે, તો માર્કેટમાં એવું થઈ શકે કે પહેલી કેન્ડલ બાઇંગ અથવા થોડીક વાર પછી અહીંયા બાઇંગ જોવા મળે અને જો બાઇંગ આવીને 200ના ઝોનનો પુલબેક ક્યાંય આવે છે તો એના નીચે 200 પોઈન્ટની મુવમેન્ટ છે ડાયરેક્ટ 52000ના ઝોન પાસે, અને 52000ના ઝોનની નીચે પણ જો નીકળે છે તો અહીંયા પણ 200 પોઈન્ટનો સારો એવું ટાર્ગેટ એક જોવા મળી શકે. અને કાલના દિવસે જો એક્સપાયરીના દિવસે માર્કેટ જોવા મળે છે 500ના ઝોન પાસે અથવા કાલના દિવસે આખો દિવસ માર્કેટ ક્યાંક સાઇડવેઝ રેન્જમાં જોવા મળે, ઉપર 600નું લેવલ બ્રેક નથી કરતું અને નીચે 400નું લેવલ બ્રેક નથી કરતું, તો આપણે કાલના દિવસે ધ્યાન રાખવાનું થશે કે ફરીવાર લાસ્ટમાં હીરો ઝીરો માટે જો 600નું ઝોન અથવા 400નું ઝોન બ્રેક થાય છે તો સારી એવી મુવમેન્ટ ક્યાંક આવી શકે છે. ચલો, વાત કરી લઈએ ક્યાંક નિફ્ટી માટે. નિફ્ટીનું ક્લોઝિંગ આપ્યું છે ઓલ ટાઈમ હાઈ પાસે નજીક જ ક્યાંક, કારણ કે આજના દિવસમાં માર્કેટમાં 583નું ઝોન આવ્યું છે. ફરીવાર માર્કેટ અપસાઇડ ઓપન થઈ જાય છે 640ના ઝોન ઉપર, તો પછી અહીંયા એક 620નું ઝોન હશે એનો એક લેવલ લગાવીને રાખવાનું થાય. જો કાલના દિવસે માર્કેટ 640ના ઝોન ઉપર ઓપન થઈ જાય છે તો પછી 620ના ઝોન નીચે આવે ત્યારે આપણે ડાઉન સાઇડની મુવમેન્ટ માટે જોઈ શકીએ કે ડાઉન સાઇડની મુવમેન્ટ માટે 540નું લેવલ ક્યાંક ત્યારે જોવા મળી શકે. ફરીવાર માર્કેટ ઓપન થઈ જાય છે સાઇડવેઝ ઓપન થઈ જાય છે તો લેવલ થોડાક દૂર રાખેલા છે કે નીચે 560નું લેવલ છે અને ઉપર સાઇડમાં ઓલ ટાઈમ હાઈવાળી જગ્યા છે એને બ્રેક કરે તો પછી ક્યાંક અપસાઇડની મુવમેન્ટ માટે જોવાનું રહે. અને અત્યારના વ્યૂ મુજબ અપસાઇડની મુવમેન્ટ માટે જતા હોય તો એસએલ ટ્રાયલ કરવાનું રાખજો, કારણ કે આજના દિવસે પણ વચમાં એક રેડ કેન્ડલ જોવા મળી હતી જ્યાં ટ્રાયલ એસએલ હોય અથવા એસએલ ન લગાવ્યો હોય તો આવી કેન્ડલો જો એક બે ચાલુ થઈ ગઈ તો પછી વધારે ક્યાંક તકલીફ પડી શકે એવી મુવમેન્ટ પણ જોવા મળી શકે છે. ફરીવાર માર્કેટ ઓપન થઈ જાય છે ડાયરેક્ટ 540ના ઝોન પાસે અને 540ના ઝોનમાં ક્યાંય નીચે નીકળે છે તો કે એક ડાઉન સાઇડના મુવમેન્ટ માટે જોઈ શકાય કે 480ના લેવલ સુધી, અને જો માર્કેટ વધારે ગેપ ડાઉન ઓપન થઈ જાય છે ડાયરેક્ટ 480ના ઝોન પાસે, ફરીવાર માર્કેટ 500ના ઝોન ઉપર ટ્રેડ નથી કરતું તો ત્યાં સુધી એક પુટના વ્યૂ માટે રાખી શકાય કે 520ના ઝોન નીચે છે ત્યાં સુધી એક ડાઉન સાઇડની મુવમેન્ટ માટે, અને ડાઉન સાઇડની મુવમેન્ટમાં
480ના લેવલ નીચે નીકળે છે તો પછી અહીંયા 380નું લેવલ છે ડાયરેક્ટ 100 પોઈન્ટનું, અને એના નીચે નીકળે છે તો ડાયરેક્ટ 280નું ઝોન છે અને સારો એવો સપોર્ટ છે કાલના દિવસ માટે એ 180ની જગ્યા પાસે છે. જો માર્કેટ વધારે ગેપ ડાઉન ઓપન થઈ જાય છે અને ડાયરેક્ટ જ સવારમાં રિકવરી જોવા નથી મળતી તો પછી માર્કેટમાં એક ડાઉન ટ્રેન્ડની મુવમેન્ટ જોવા મળી શકે સારી એવી. ચલો મિત્રો, લેવલ છે બધા ઈ ટેલિગ્રામની ફ્રી ચેનલ છે એમાં સેન્ડ કરી દીધા છે તો એમાંથી લેવલ ક્યાંક મળી જશે, અને ચેનલની લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે તો એમાંથી ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન્ટ થઈ શકો છો. તો ચલો મિત્રો, જય ભારત, જય હિન્દ. મળીએ ફરીવાર કાલના દિવસે લાઈવ વિડીયોમાં.